વેદથી માંડીને અત્યાર સુધીના તમામ શાસ્ત્રોમાં બ્રાહ્મણનો એટલો બધો મહિમા લખ્યો. બ્રાહ્મણોસ્ય મુખમાં આસીત. તમને એમ થાય કે મારે ભગવાનને ખુદને જમાડવા છે તો બ્રાહ્મણના મોઢામાં લાડુ આપો ને એટલે ઠાકોરજી ડાયરેક્ટ જમે. હા, ડાયરેક્ટ ઠાકોરજી જમે. ભગવાન કે બ્રાહ્મણ છે ને મારું મુખ છે, એટલે એને ભૂદેવ કહેવાય. ભૂદેવ આ ધરતી ઉપરના હાલતા ચાલતા બોલતા ચાલતા ખાતા પીતા જો કોઈ સાક્ષાત દેવ હોય ને તો એનું નામ ભૂદેવ. સ્વામિનારાયણ ભગવાનને બ્રાહ્મણો બહુ વાલા હતા, કૃષ્ણ ભગવાનને બ્રાહ્મણો બહુ વાલા હતા, રામ ભગવાનને બ્રાહ્મણો બહુ વાલા હતા. કારણ કે આ દેશની સંસ્કૃતિ જો ટકી હોય ને તો બ્રાહ્મણોની નિષ્ઠા અને સંસ્કાર ઉપર ટકી છે. એક સમય થા તો શાસ્ત્ર लिखे नहीं जाते थे. વેદ જો થા એને કોઈ લખતું નહોતું, એને કંઠસ્થ રાખવામાં આવતા અને કંઠસ્થ બ્રાહ્મણો રાખીને પોતાના છોકરાઓને ભણાવતા, એના છોકરાને ભણાવતા, એના છોકરાને. ધીરે ધીરે લિપિ આવી, તામ્રપત્રની અંદર લખતા થયા. અને જ્યારે બહારના લોકો આક્રાંત આવા દેશમાં આવ્યા અને એમ કીધું કે અમને વેદના પુસ્તકો આપો, ત્યારે બ્રાહ્મણોએ પોતાના છોકરાના બલિદાન આપ્યા પણ વેદ નો આપ્યા. એ આ બ્રાહ્મણો છે. આજે મને એમ કહેવાય દે કે મૂર્તિ છે ને, જે મૂર્તિ બને છે એ જયપુરમાં શિલ્પીઓ બનાવે છે, પ્રતિમા એ બનાવે, પણ એની અંદર પ્રતિભાની પ્રતિષ્ઠા તો બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી થાય છે. એના મોઢામાંથી જ્યાં વેદની રૂચાઓ પ્રગટ થાય ને, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિને વૈકુંઠ છોડીને અહીંયા ઉતરી જવું પડે. ઈ બ્રાહ્મણો છે. ભગવાન બ્રાહ્મણોની રક્ષા માટે, બ્રાહ્મણોના પાલન માટે આ ધરતીની ઉપર વારે વારે આવે છે. આ પ્રાંગણમાંથી બ્રહ્મ ભોજન તો થાય છે. બ્રાહ્મણોનો યજ્ઞોપવી, બ્રાહ્મણોની દીકરીઓના કન્યાદાન સ્વામિનારાયણ ભગવાનની પરણાવતા. અને સ્વામિનારાયણ ભગવાન પાસે કોઈ બ્રાહ્મણ આવે ને તો સ્વામિનારાયણ ભગવાન પોતાના કપડા ઉતારી નાખતા, જેટલા દાગીના પહેરે બધું. બ્રાહ્મણો પાસેથી એક જ વસ્તુ લેવાય, આશીર્વાદ. બસ આશીર્વાદ લેવા જેવા. કારણ કે એ બોલે ને બ્રહ્મ વાક્યમ જનાર્દન, બ્રાહ્મણ બોલે એટલે ભગવાન સ્વયં બોલે. એટલે તમામ બ્રાહ્મણોને મારી વિનંતી છે, આ ગોકુળ પરિસરના સંતોને એવા આશીર્વાદ દઈને જાજો કે જેમ કુબેરના ખજાનામાં ક્યારેય ખૂટતું નથી ને એમ અહીંયા સુખદેવ સ્વામીના ખજાનામાં ક્યારેય ખૂટે નહીં.